દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં મહાનગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે। શહેરના એક વિસ્તારમાં ખુલ્લી પડેલી ગટરમાં ગોળી ખાબકી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો। આસપાસના લોકો દોડી આવ્યા હતા। ભારે જહેમત બાદ ગોળીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગટર ઘણા લાંબા સમયથી ખુલ્લી હતી। ઘણીવાર જણાવવા છતાં કાર્યવાહી કરવામાં આવતી ન હતી। ઘટનાને લઈને સ્થાનિકોમાં તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે પશુ પડ્યું છે, કાલે કોઈ માણસ પડીને મરી જશે તો જવાબદાર કોણ? વડોદરા કોર્પોરેશન કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ છે કે શું? આવા સવાલો સાથે નાગરિકોએ તાત્કાલિક ગટર પર ઢાંકણું મૂકવાની અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ વ્યક્ત કરી છે। ઉલ્લેખનીય છે કે ખુલ્લી ગટર અને બિસ્માર રસ્તાઓના કારણે અગાઉ પણ અનેક અકસ્માતોની ઘટનાઓ સામે આવી ચૂકી છે। જાહેર સુરક્ષા સાથે સીધો સંબંધ ધરાવતા આવા મુદ્દાઓમાં તંત્રની નિષ્ક્રિયતા નાગરિકો માટે ચિંતાનો વિષય બની ગયો છે। ખુલ્લી ગટરોને કારણે પશુઓ તેમજ રાહદારીઓના જીવને સતત જોખમ ઊભું થઈ રહ્યું છે। હવે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં ભરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે। अमने कॉल આપવામાં આવ્યો છે કે ઘોડો ખાડામાં પડે છે। સ્થળ પર આવીને જોયું તો ગટરના ઢાંકણું તૂટીને અંદર પડેલો છે, જેને હવે એટલું બધું વરસાદી ગટર છે કે બહુ મોટો સ્લેબ છે। એ સ્લેબને હેમર બ્રેકરથી જેસીબી વાળાને બોલાવે છે, એ આવે છે અને જગ્યા થોડી મોટી કરીને પછી ઘોડાને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે। કારણ કે હમણાં જે કાઢવામાં આવે તો બહુ સાંકડી જગ્યા છે, જેને કરીને ઘોડાને ખાસી ઈજા થઈ શકે છે। હા ના, અમે જ્યારે આવ્યું ત્યારે આ તૂટેલું દેખાયું, પણ ઢાંકણું જે છે ને એ સિમેન્ટનું ઢાંકણા હાથે ઘોડો અંદર પડેલો છે, બરોબર। હવે આપણે જેસીબીની મદદથી એને જગ્યા પોળી કરીને મોટી કરીને ઘોડાને બહાર કાઢવામાં આવશે। રવિન્દ્ર દેવરે, જીઆઈડીસી ફાયર બ્રિગેડ।